જય શ્રી કૃષ્ણ ભક્તજનો. આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું રઘુરાજા. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજની આંખમાં જ્ઞાન વૈરાગ્યનો નિવાસ છે. ભગવાન જેના પર કૃપા કરે તેની બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. ભગવાનની જેના પર નજર પડે તેને સંસારમાં વૈરાગ્ય આવે છે. સંસારમાં જીવ અતિ દુઃખી છે, છતાં જીવને સંસાર મીઠો લાગે છે. સંસાર સુખની જીવને ધૃણા થતી નથી. જગતને ભગવાને બનાવ્યું છે, છતાં ભગવાનને જગત જોવાની ઈચ્છા થતી નથી. ભગવાન આંખ વિના જોઈ શકે છે, કાન વિના સાંભળી શકે છે. તમારા ઘરમાં ભગવાનનું સ્વરૂપ પધરાવો. પ્રેમથી ભગવાનની પૂજા કરો. જે ઘરમાં ભગવાનની સેવા પૂજા થતી નથી ત્યાં પાણી પણ પીવું નહીં. સેવા પૂજા ન થાય તે ઘર ઘર નથી, સ્મશાન છે, ઉજ્જડ વેરાન છે. ઘરની શોભા ઘરમાં ભગવાનની સ્થાપના કરવાથી થાય છે. ભગવાનને ઘરમાં સુંદર સ્થળે પધરાવો. ભગવાનને શૃંગારો, નિત્ય સેવા કરો. ભગવાનની સામે બેસો. આંખ ભગવાનમાં સ્થિર કરો. જપ કરો. કદાચ મન ચંચળ થાય તો થવા દો. તમે મન નથી પછી મન સાથે એકરૂપ કેમ થાઓ છો? તમે મનને સમજાવી તેને પાપ કરતા અટકાવો. ભગવાનમાં સ્થિર થાઓ. ભગવાનમાં આંખ રાખો. ભગવાનના દર્શનમાં ધરાશો નહીં. ભગવાનના દર્શનમાં ધરાય તે વૈષ્ણવ નથી. ભગવાન જેને નજર આપે છે તેની બુદ્ધિમાં જ્ઞાન વૈરાગ્ય પ્રગટે છે. તેને જ ભગવાનની સુરત દેખાય છે. ભગવાન નજર આપે છે ત્યારે બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. થોડું વાંચો, વધુ ભક્તિ કરો. પુસ્તકો વાંચવાથી જ્ઞાનની સમાપ્તિ થતી નથી. જે ભગવાનને જાણે તે બધું જાણે છે. સંસારનો નિયમ છે, ઉત્પત્તિ વિનાશ માટે છે. જ્ઞાનને ધર્મ અને ભક્તિથી પ્રગટ કરો. ધર્મથી જ્ઞાનનું રક્ષણ કરો. જ્ઞાનમાં સ્થિર રહેવું કઠણ છે. ધર્મથી જ જ્ઞાન ટકે છે. ધર્મ છોડશો નહીં. એક દિવસ બુહારી ન કરો તો ઘર બગડશે. સનાતન ધર્મના 2 અંગ છે, ગાય અને બ્રાહ્મણ. ક્ષત્રિય રાજાની પદવી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતી. બ્રાહ્મણ સમાજ પાસેથી ઓછું લઈને સમાજને જ્ઞાન આપે છે. સમજણમાં બહુ શાંતિ છે. દુઃખનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનથી જીવ દુઃખી થાય છે. બ્રાહ્મણ જગતને જ્ઞાન આપે છે. જ્ઞાનદાન સર્વથી શ્રેષ્ઠ છે. અન્નદાન, વસ્ત્રદાન કરશો તો લેનારને થોડો સમય શાંતિ મળશે. ભોજન કર્યા પછી થોડો સમય તૃપ્તિ થશે. વસ્ત્ર પણ થોડો સમય ટકશે. જ્ઞાનદાન શ્રેષ્ઠ છે, તે કાયમ ટકનારું છે. બ્રાહ્મણ એટલે શ્રેષ્ઠ છે, તે જ્ઞાનદાન કરે છે. ગાયના દૂધમાં બહુ શક્તિ છે. ગાયનું દૂધ શક્તિ વધારનારું છે. ભેંસનું દૂધ ચરબી વધારે છે. બુદ્ધિને જડ બનાવે છે. સમાજમાં બધા ગાયનું દૂધ વાપરવાનો આગ્રહ રાખે. બધા એ નિમિત્તે ગૌ સેવા કરે. ગૌ ગ્રાસ બધા કાઢે તો ગાયોનું પોષણ થાય. ગાયનું દૂધ બુદ્ધિ શુદ્ધ કરે છે.
ઘણાને ગાયનું દૂધ પાતળું, તેથી ચા પીવાની મજા આવતી નથી, પણ ભેંસનું દૂધ પીવાથી ભેંસના દીકરા જેવી બુદ્ધિ થશે તેની ક્યાં ખબર છે. પ્રભુ સંપત્તિ આપે તો ગાય માતાની સેવા કરજો. ગાય પશુ નથી, તુલસી ઝાડ નથી, ગંગા યમુના એ પાણી નથી, એ બધા પવિત્ર છે. ગાય માતાના શ્રી અંગમાં બધા દેવો બિરાજે છે. ગૌમૂત્રમાં ગંગા અને ગાયના છાણમાં લક્ષ્મી બિરાજે છે. સત્કર્મમાં દેહ શુદ્ધિ કરવી પડે છે. ગૌમૂત્રથી દેહ શુદ્ધિ થાય છે. ગાયના ચાણથી લીપણ કરવામાં આવે તો ભૂમિ શુદ્ધિ થાય છે. ગાયના ચાણનું લીપણ હોય ત્યાં બાલકૃષ્ણ ઘૂંટણીએ ચાલે છે. શ્રી કૃષ્ણ ગોકુળમાં પ્રગટ થયા. ગોકુળમાં ગરીબ લોકો છે, ત્યાં ગાયના ચાણનું લીપણ થાય છે. ભગવાનને આના કારણે ગોકુળ નિવાસ ગમે છે. શ્રીમાનોએ 2-4 ગાયો ઘરમાં રાખી ગૌ સેવા કરવી જોઈએ. આજકાલના શ્રીમાનો કૂતરાની બહુ સેવા કરે છે. ફરવા જાય તો સાથે કૂતરો, મોટરમાં તો કૂતરો સાથે. આવા શ્રીમાનો બીજા જન્મમાં કૂતરા થવાની તૈયારી કરે છે. જેમાં વધુ આસક્તિ તેમાં બીજો જન્મ લેવો પડે. જડ ભરત યોગી હતા, જ્ઞાની હતા. હરણમાં આસક્તિ થઈ તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું. સૂર્યવંશમાં દિલીપ નામે રાજા થઈ ગયા. મહાન વીર હતા. દેવો પણ સ્વર્ગમાં બોલાવતા. દેવોના તેમના પર આશીર્વાદ હતા. સ્વર્ગમાંથી દિલીપ રાજા નીચે આવી રહ્યા છે. રસ્તામાં કામધેનુ ઊભા છે. દિલીપ રાજાને સ્વર્ગમાં દેવોને સહાય કરવા બદલ ધન માન મળ્યું. ઉતાવળમાં છે, કામધેનુ પ્રત્યે જોયું નહીં, વંદન કર્યા નહીં અને ચાલતા થયા. પરિણામ એ આવ્યું કે દિલીપ રાજા અપુત્ર થયા. કામધેનુ તો દિલીપ રાજાને આશીર્વાદ આપવા આવી હતી, પરંતુ અતિમાનમાં અનાદર થયો. પરિણામમાં રાજાએ અપુત્રનું દુઃખ વેઠવાનું આવ્યું. દિલીપ રાજા વૃદ્ધ થયા છે. પુત્ર પ્રાપ્તિ માટે વશિષ્ઠજીને વિનવ્યા. અપુત્ર હોવાનું કારણ પૂછ્યું. વશિષ્ઠજીએ ધ્યાનમાં રાજાનું શું પાપ છે તે જોયું. ધ્યાનમાં જોયું તો રાજાને કામધેનુનો શ્રાપ હતો. દિલીપ રાજાએ વશિષ્ઠજીને શાપ નિવારણનો ઉપાય પૂછ્યો. વશિષ્ઠજીએ રાજાને ગૌ માતાની સેવા કરવા કહ્યું. વશિષ્ઠજીના આશ્રમમાં નંદીની ગાય હતી. રાજા દિલીપ અને રાણી સુલક્ષણા વશિષ્ઠજીની નંદીની ગાયની સેવા કરવા લાગ્યા. રાજા ગાયને જંગલમાં ચરાવવા લઈ જાય છે. નંદીની ગાયને સર્વ પ્રકારે સુખ મળે તે ભાવથી, પ્રેમથી સેવા કરે છે. સવારથી સાંજ સુધી રાજા રાણી નંદિનીની સેવા કરે છે. રાજા સૂવે પણ ગાય પાસે જ. ગાયની સેવા કરવાથી મન શુદ્ધ થાય છે, પાપનો નાશ થાય છે, રોગનો નાશ થાય છે અને ગોપાલ કૃષ્ણ પ્રસન્ન થાય છે. ગાય માતાની સેવા કરવાથી જે આશીર્વાદ મળે તે વ્યર્થ જતા નથી. નંદીની ગાયની સેવા કરતા દિલીપ રાજાની પરીક્ષાનો સમય આવીને ઊભો. પર્વતના શિખર ઉપર જંગલમાં નંદીની છે. દિલીપ રાજા તેની પાછળ પાછળ ચાલે છે. ભયંકર જંગલ છે, તો જંગલની શોભા પણ અવર્ણનીય છે. થોડી વારમાં સામેથી સિંહ નંદિનીને ખાવા ખડો થઈ ગયો. રાજાએ આ જોયું, ધનુષ પર બાણ ચડાવ્યું. સિંહે રાજાને બાણ ચડાવતો જોયો. સિંહની નજર પડતા રાજા સ્તબ્ધ બની ગયો.
સિંહે કહ્યું, મને કોઈ મારી નહીં શકે. હું પાર્વતી માનો દીકરો છું. માં પાર્વતી પ્રથમ સિંહ પર પગ રાખી પછી નંદિકેશ્વર પર ચડે છે. સિંહે કહ્યું, તમે વીર ભલે હો, પણ તમે મને મારી નહીં શકો. રાજાએ સિંહને પ્રાર્થના કરી, તું પાર્વતી માનો દીકરો છે. શંકર પાર્વતી જગતના માતા પિતા છે. તું ગાય માતાને છોડી દે. તું કહેશે હું ભૂખ્યો છું તો મને મારીને તારી ક્ષુધા શાંત કર. સિંહે દિલીપ રાજાને કહ્યું, રાજા તું મૂર્ખ છે. આટલો મોટો રાજા છે, તારી પાસે સંપત્તિ પુષ્કળ છે. તું એક ગાય માટે ભોગ આપે છે, તે તારું અજ્ઞાન છે. તારે ગાયને માટે મરવું યોગ્ય નથી. આ શરીર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે છે. આ દુર્લભ માનવ શરીર તું ગાયને માટે સમર્પણ કરીશ. દિલીપ રાજાએ સિંહને કહ્યું, મારા દેખતા તું ગાયને મારે અને હું ગાયને મરવા દઉં તો મારી અપકીર્તિ થાય. જે રાજ્યમાં ગાયની હિંસા થાય છે ત્યાં પ્રજા દુઃખી થાય છે. જ્યાં ગૌ હિંસા ન થતી હોય તેવી પવિત્ર ભૂમિમાં ગાયત્રી મંત્ર જપવામાં આવે તો મંત્ર સિદ્ધિ થાય છે. આ 4 જીવો સમાજના પાયામાં છે. બ્રાહ્મણ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણ શિક્ષક છે. સમાજને શિક્ષણ આપવાનું કામ બ્રાહ્મણનું છે. બ્રાહ્મણનું સ્થાન સમાજમાં મસ્તકનું છે. ક્ષત્રિય રક્ષક છે. સમાજના રક્ષણનું કામ ક્ષત્રિયનું છે. સમાજમાં ક્યાંક અન્યાય ન થાય, કોઈ દુઃખી ન થાય તે જોવાનું કામ ક્ષત્રિયનું છે. ક્ષત્રિય ભગવાનના હાથ છે. વૈશ્ય પોષક છે. સર્વના પોષણનું કામ વૈશ્યનું છે. વૈશ્ય ભગવાનનું શરીર છે. વૈશ્યને આપણે શેઠ કહીએ છીએ. શૂદ્રનું કામ સેવા કરવાનું છે. શૂદ્ર સમાજનો સેવક છે. ભગવાનના 4 અંગો, તેમાંથી આ 4 પ્રકારના વર્ણ પ્રગટ્યા છે. દિલીપ રાજાએ કહ્યું, હું ક્ષત્રિય છું. રક્ષણ કરવાનું કામ મારું છે. હું ગાય સેવા કરતો હોઉં, ગાયની રક્ષા કરવા જંગલમાં સાથે હોઉં ને કોઈ ગાયને મારે, મારી બહુ અપકીર્તિ થાય. મારી ઉપસ્થિતિમાં હું ગાયને મરવા દઉં તો આશ્રમમાં જઈ ગુરુદેવને મારું મોં કેવી રીતે બતાવી શકું? હે સિંહ, મારા પર તું દયા કર. મારી પ્રાર્થના સાંભળ. હું મરવા તૈયાર છું. તું આ ગાય માતાને છોડી દે. દિલીપ રાજા ગાય માતાને બચાવવા સિંહ આગળ હાથ જોડીને ઊભા છે. ગાયનું રક્ષણ કરવા એક સાર્વભૌમ રાજા શરીરનો ભોગ આપવા તૈયાર થયો. આ જોઈને દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી. સિંહના રૂપે ભગવાને જ રાજા દિલીપની પરીક્ષા કરી હતી. નંદીની ગાય સાથે રાજા આશ્રમમાં પાછા ફરે છે. માર્ગમાં નંદિનીએ રાજાને પોતાનું દૂધ પીવા કહ્યું. મારા દૂધથી તારે ત્યાં મહાન વીર પુત્ર થશે એમ કહ્યું. દિલીપ રાજાએ નંદિની ગાયને કહ્યું, આશ્રમમાં આપનો વાચરડો દિવસભરથી પ્રતીક્ષા કરતો હશે. પ્રથમ તેને દૂધ મળવું જોઈએ. ત્યાર પછી વધેલું દૂધ વશિષ્ઠજી માટે અને છેલ્લે વધે બચે તો હું લઈશ. રાજાના આવા વિવેકથી નંદીની ગાય બહુ પ્રસન્ન થઈ. આશ્રમમાં નંદીની ગાય પહોંચી છે. પ્રથમ વાસરડાને પછી ગુરુજીને દૂધ આપવામાં આવ્યું. પ્રસાદી રૂપે એ દૂધ રાણીને પીવડાવ્યું. નંદીની ગાય તો કામધેનુ હતી. નંદીની ગાયની સેવા, એના દૂધની પ્રસાદી
એ દિલીપ રાજાને ત્યાં રઘુ નામના પુત્રનો જન્મ થયો. રઘુ રાજા મહાન જ્ઞાની અને અતિ ઉદાર છે. સૂર્યવંશમાં રઘુ રાજાની કીર્તિ વધી. પ્રજા કલ્યાણના કામો પણ તેમણે ખૂબ કર્યા. રઘુવંશ વંશ તરીકે રઘુ રાજાથી ઓળખાયો. રઘુ રાજાએ એમના રાજ્યકાળના સમય દરમિયાન એકવાર યજ્ઞ કર્યો. આ યજ્ઞ એવો હતો કે તેમાં પહેરેલ વસ્ત્ર પણ દાનમાં આપી દેવાનું, યજ્ઞમાં દાન કરી દેવાનું. યજ્ઞ પૂર્ણ કર્યા પછી માટીનું પાત્ર લઈ રઘુ રાજા વનમાં ચાલી નીકળ્યા. રઘુ રાજાની ઉદારતા સાથે આ કથા પણ સંકળાયેલી છે. યજ્ઞ કર્યા પછી રઘુ રાજા પાસે માટીના પાત્ર સિવાય બીજું કાંઈ નથી. કોત્સ નામનો શિષ્ય છે, ગુરુવર તંતુ છે. કોત્સની વિદ્યા પૂરી થઈ. શિષ્ય તરીકે ગુરુની વિદાય લેતા કોત્સે ગુરુને દક્ષિણા આપવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી. ગુરુને દક્ષિણા લેવી નથી. ગુરુએ કહ્યું, હું વિદ્યાનો વિક્રય કરતો નથી. અન્નનો વિદ્યાનો વિક્રય કરવો નહીં. આપણા ભારત દેશમાં ઘી દૂધની નદીઓ વહેતી હતી. આપણો દેશ સમૃદ્ધ હતો. જ્યારથી અન્ન વિક્રિય થયો ત્યારથી ધરતીમાં અન્નને ગળવા લાગ્યા છે. અન્નનો, મંદિરોના પ્રસાદનો વિક્રય એ મહાપાપ છે. કોઈ તમારા ઘરમાં આવ્યો તો તેનો ભાગ લઈને આવ્યો છે. હૃદય વિશાળ રાખો. બહુ પ્રેમથી અતિથિને ઈશ્વર સમજીને ભોજન કરાવો. જે ઘરમાં અન્ન વિક્રિય થતો નથી ત્યાં અન્નપૂર્ણા સદા બિરાજે છે. અન્ન પરમાત્માનું સ્વરૂપ છે. અન્નની નિંદા ન કરો. તમે ભગવાનને જેવો ભોગ ધરાવો છો તે ભોગનો પ્રસાદ તેઓને તેવો જ જમો. તેમાં પાછળથી મીઠું મરચું ઉમેરો નહીં. ઉપરથી ભોજનમાં કશું લેશો નહીં. ભોગ ધર્યા પછી ઉપરથી મીઠું કે બીજા પદાર્થ ઉમેરીને ખાય છે તે પાપ ખાય છે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. ભોજન યજ્ઞ છે. પેટમાં અગ્નિ છે. પેટમાંના અગ્નિને આહુતિ આપો. અગ્નિની નિંદા કરીએ તો દરિદ્રતા આવે છે. અન્નની નિંદા કરીએ તો દરિદ્રતા આવે છે. ભગવાનને ભોગ ધરો. ભગવાન જે આરોગે તેમાં ઉપરથી કંઈ ઉમેર્યા વગર તમે પ્રસાદ લો. આમ કરવામાં આવે તો ભારતમાં દુકાળ આવે નહીં, મોંઘવારી થાય નહીં, ડુંગળી લસણ ખાશો નહીં. પ્રસન્નતાથી ભોજન કરો. ગુરુએ કોત્સને કહ્યું, હું જ્ઞાન વિદ્યાનો વિક્રય કરતો નથી. તારી વિદ્યા પૂરી થઈ. હવે તું સમાજમાં સેવા કરવા જા. શિષ્ય ગુરુજીને દક્ષિણા માટે વિનવ્યા. ગુરુજીએ શિષ્યને કહ્યું, મેં તને 14 પ્રકારની વિદ્યા આપી છે. તારે દક્ષિણા આપવી જ હોય તો 14 કરોડ સુવર્ણ મુદ્રા આપ. શિષ્ય કોત્સ પાસે કંઈ હતું નહીં. આટલી બધું સુવર્ણ મુદ્રા લાવે ક્યાંથી? રઘુવંશના રઘુ રાજાની યાદ આવી. રઘુ રાજા બહુ ઉદાર હતા. તેમને ત્યાંથી અતિથિ પાસો જતો નહીં. જો તમારે ત્યાંથી અતિથિ વિમુખ થાય, તેનું સન્માન ન થાય તો અતિથિ તમારું પુણ્ય લઈને જાય છે. આંગણે આવેલા અતિથિને કંઈ આપવું તે ગૃહસ્થનો ધર્મ છે. કોત્સને થયું, રઘુ રાજા પાસે જાવું તે ઈચ્છા પૂરી કરશે. કોત્સ રઘુ રાજા પાસે પહોંચ્યો ત્યારે રઘુ રાજા પાસે માટીનું પાત્ર હતું. તેની પાસે એ સિવાય કંઈ બચ્યું ન હતું. રઘુ રાજા ઋષિકુમાર કોત્સને આવેલા જોઈ તેનું સ્વાગત કરે છે.
કોત્સ તો સમજી ગયો કે યજ્ઞમાં રાજાએ બધું લૂંટાવી દીધું છે. હવે કાંઈ બચ્યું નથી. માંગે તો શું માગે? રઘુ રાજાએ કોત્સને આવવાનું કારણ પૂછ્યું. જે કંઈ કહેવું હોય તે સંકોચ વગર કહેવા કહ્યું. કોત્સે કહ્યું, હું વરતંતુ ગુરુજીનો શિષ્ય છું. મારા ગુરુજીએ 14 વિદ્યાનું દાન કર્યું. મારા આગ્રહથી તેમને દક્ષિણામાં 14 કરોડ સુવર્ણ મુદ્રા માગી છે. કોત્સની પાસે રઘુ રાજાએ 15 દિવસનો સમય માગ્યો. રઘુ રાજાએ વિચાર કર્યો કે પૃથ્વીના બધા રાજાએ પોતાને કર આપી દીધો છે. હવે વધારે કર માગવો તે અધિકાર બહારની વસ્તુ છે. રઘુ રાજાએ નવરાત્રિ 9 દિવસ વ્રત કર્યું, શક્તિની ઉપાસના કરી. રઘુ રાજાએ વ્રતમાં અન્ન જળનો ત્યાગ કર્યો. રઘુ રાજાના તપથી મા પ્રસન્ન થયા. રઘુ રાજાએ પ્રસન્ન થયેલ મા પાસે કોત્સને આપવા પોતાની સુવર્ણ મુદ્રાની જરૂર છે તેમ કહ્યું. માતાજીએ રઘુ રાજાને આશીર્વાદ આપ્યા. કુબેર સાથે યુદ્ધ કરવાની આજ્ઞા કરી. રઘુ રાજાને શક્તિ પણ આપી. માતાજીએ રઘુ રાજાને કહ્યું, જ્યાં જ્યાં જઈશ ત્યાં તારી જીત થશે. વિજયાદશમીના દિવસે યુદ્ધ માટે પ્રયાણ કર્યું. પોતાના ઉપર યુદ્ધ કરવા રઘુ રાજા આવે છે તેની કુબેરને જાણ થઈ. કુબેર જાણે છે રઘુ રાજા અતિ ઉદાર મહાન વીર છે. કુબેરને ભય લાગ્યો. કુબેરે રઘુ રાજાની માગણી સ્વીકારી. કુબેરે રઘુ રાજાની ઈચ્છા પૂર્ણ કરવા સેવકો દ્વારા અયોધ્યામાં સુવર્ણ મુદ્રાની વર્ષા કરાવી. સુવર્ણ મુદ્રાની વર્ષાથી અયોધ્યાના બધા શ્રીમંત થયા. ઋષિકુમાર કોત્સને 14 કરોડ મુદ્રા મળી ગઈ. રઘુ રાજાએ કોત્સને કહ્યું, તમારા લીધે આ સુવર્ણ મુદ્રાની વર્ષા થઈ છે, વધુ લઈ જાઓ. કોત્સે કહ્યું, જરૂરથી વધુ લેવાનો મને અધિકાર નથી. આવા દાનથી રઘુ રાજાની કીર્તિ ખૂબ વધી. રઘુ રાજા નિત્ય આદિ નારાયણનું ધ્યાન કીર્તન કરતા હતા. આવા દાનથી રઘુ રાજાની કીર્તિ ખૂબ વધી. રઘુ રાજા નિત્ય આદિ નારાયણનું ધ્યાન કીર્તન કરતા હતા. પાપ પહેલું આંખ વાટે આવે છે. આંખ બગડી તેનું મન બગડ્યું. અધિકારી ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરવાથી મંત્રમાં દિવ્ય શક્તિ આવે છે. જપ કરવાથી જન્મ કુંડળીના ગ્રહો પણ બદલાઈ જાય છે. નામનો આશ્રય રાખે એને એક દિવસ જરૂર સાક્ષાત્કાર થાય છે. પ્રભુના મંગલમય સ્વરૂપનું ધ્યાન જપ કરવાની આદત પાડો. સતત પ્રતિશ્વાસે ભગવાન સ્મરણ રાખો તો મનુષ્ય પાપ કરી શકતો નથી. પાપ વાસના અજ્ઞાનમાંથી જાગે છે. અજ્ઞાનનું મૂળ અહંકાર છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રઘુ રાજા રામ.